અપ્રમાણિક છે, તમારા મનમાં છે, અમારા મનમાં નથી. ના પાડો તેનો અર્થ એને પ્રમાણિક લાગતું નથી. બહુ મોટું ખાતું થયું. તે આત્મા જેમ સમસ્ત દાયને નહીં દતો અગ્નિ, અગ્નિ છે ને લાકડા ને બાળે પણ સૂકા ખડ ને ન બાળી શકે. એ કોઈ કે સાચું હોય છે? ભલે સૂકું ખડ ના હોય વખતે પણ સમસ્ત દાયને બાળવાનો એનો સ્વભાવ ક્યાં જાય? ભલે વ્યક્ત ન થાય. એમ સદમસ્તને ભલે એક નહીં જણાય પણ સમસ્ત જ્ઞને જાણવાનો સ્વભાવ તો રહી ગયો છે. આમાં દાખલો એવો આપ્યો કે સમસ્ત દાહ્યને જો ન બાળે તો અગ્નિ ન કહેવાય, પણ સાહેબ દાહ્યને બાળે તો લાકડું છે, લાકડાને બાળે છે. એ વખતે કોલસા નથી, છાણા નથી, તો એ તો સર્વને બાળતો નથી, તો અગ્નિ કેમ કહેવાય? સમજી ગયા? એની શક્તિ જો તો બરાબર. શક્તિ સમસ્ત ને એક સમયમાં બાળવાની શક્તિ છે. એમ જ્ઞાનમાં એક સમયમાં લોકાલોકને જાણવાની શક્તિ છે. સમસ્ત ને એક સમયમાં બાળવાની જગ્ની એક ભાઈ આવ્યા મુંબઈ વાળા અહીંયા મારી પાસે. હું કઉ છું કે આત્મા પરને જાણતો નથી. ખોલો ખોલો તો ઉભા થઈને મુંબઈ વાળા આવ્યા કે તમે આત્મા પરને જાણતો નથી. જાણતો નથી એક વાત છે, અને સર્વને જાણે છે એ બીજી વાત છે. શું કહ્યું છું? સર્વને જાણે છે. હા, દેખો સર્વને જાણતો નથી તો આત્માને જાણતો નથી. બરાબર. સબ થઈ ગયું તો માણસ એક બાજુ કહે છે કે આત્મા પરને જાણતો નથી, અને પાછું કે સર્વને ન જાણે તો એકને ન જાણે. એમાં મેં માનીએ છીએ. પછી મેતુભાઈ બહુ જરા ઠપકારો આવ્યો, તમને અભ્યાસ કરે. પ્રસિદ્ધ વ્યક્તિ હતી, ભજનકાર. તમને કઈ અભ્યાસ? કઈ અભ્યાસ? બિલકુલ આ બધું પ્રવર્તન સારમાં છે, તમે અભ્યાસ કરો. અને કેમ કઈ રાખતા સમસ્ત દાય તું સમસ્ત દાયાકાર પડ્યા સકર એક દહન બાળનાર, દહન એટલે બાળનાર, જેનો આકાર છે સમસ્ત ને બાળે એવો આકાર છે, એવા પોતા રૂપે પરિણમતો નથી, તેમ સમસ્ત જ્ઞેય હેતુ જ્ઞેયો જેમાં નિમિત્ત છે જ્ઞાનમાં, પ્રતિભાતમાં. સમસ્ત જ્ઞેયાકાર પર્યાય એ પરણવેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે, એવા પોતા રૂપે પોતે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ હોવા છતાં પણ પરિણમતો નથી. સકળ ને જાણતો નથી, એકને જાણે છે. સમજી ગયા? એને સકળ બધું પ્રતિભાસે છે એવું મારું જ્ઞાન છે કે જે જ્ઞાન આત્માને જાણે છે, ખબર નથી. અર્થાત પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી, જાણતો નથી. આ રીતે એમ ફલિત થાય છે કે જે સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી. સર્વને જાણે તે પોતાને જાણે, અને પોતાને જાણે તે સર્વને જાણે. અટપટી વાત, શાદ વાત છે, અદભુત વાત છે. હવે 49 ગાથા મૂળ ગાથા આપણે લેવી છે, એમાં પ્રતિભાસ નો અવસાન બોલેમાં છે 49. હવે એકને નહીં જાણનાર, એકને નહીં જાણનાર સર્વને જાણતો નથી. જે આત્માને જાણતો નથી એ સર્વને જાણી શકતો નથી. મુખ્યપણે કેવળ જ્ઞાનનો પાઠ છે.
સમજી ગયા? પછી આપણે જયસન આચાર્ય ભગવાનની ટીકા લેવી છે, એમાં પ્રશ્ન કર્યો કે તમે તો કેવડી છે એ સર્વને જાણે છે, છદ્મસ તો જાણતો નથી સર્વને. તો સર્વને જાણતો નથી તો એને અનુભવ કેમ થાય? સિદ્ધાંત તો તમે બાંધો કે જે સર્વને જાણે તે એકને જાણે. તો છદ્મસ છે ચોથા વાળો, પાંચમા વાળો, છઠ્ઠું, સાતમા વાળો અધૂરું જ્ઞાન છે, સર્વસ કહેવાય. કેવળ જ્ઞાન પહેલા અધૂરું જ્ઞાન. હવે એ તો સર્વને જાણતો નથી તો એકને નહીં જાણી શકે તો સમ્યક દર્શન નહીં થાય. એટલે કાં તો કેવળ જ્ઞાન ને સમ્યક દર્શન સાથે કહો, કાં તો છદ્મસ ને તો અવકાશ જ નથી. તો સમ્યક દર્શન નહીં થાય ને. બરાબર. કેવડીને જ સમ્યક દર્શન હોય. કેમ કે સર્વને જાણે છે, માટે એકને જાણે છે, એકને જાણે છે માટે સમ્યક દર્શન ચાલે છે ને. તો એને જવાબ દીધો લેશું આપણે. પુસ્તક છે કે ભાઈ છદ્મસ ને પણ પરોક્ષપણે બધું જણાય છે. પરોક્ષપણે બધો પ્રતિભાસ જેટલો કેવડીને છે એટલો છે. બરાબર. અને એક ન્યાયકાર જ્ઞાનમાં આત્મા જણાય છે તો બધું એમાં આવી ગયું જણાય. બરાબર છે. કઈ જાણવાની જરૂર નથી, એની સન્મુખ થવાની જરૂર નથી. બરાબર. લોકો એમ માને છે કે સન્મુખ થાય તો જ જાણે. બરાબર. કેમ કે એની ઇન્દ્રિય જ્ઞાન સન્મુખ થાય તો જાણે એવો એને બાવડો છે, અભ્યાસ છે કે જેની સન્મુખ થાય એને જાણે, શબ્દની સન્મુખ થાય તો સાંભળે, બાર પદાર્થની રૂપની સન્મુખ થાય તો એને જાણે. એમ આમાં નથી, ઇન્દ્રિય જ્ઞાનમાં છે એવું આમાં નથી. સન્મુખ થયા વિના લોકને જાણે. જ્ઞાનનું સામર્થ્ય બહુ આ 26 ના આત્મધર્મમાં છે. બધું સામર્થ્ય બહુ છે. એક દ્રષ્ટાંત આપે છે કે બિલાડી છે એ ઉંદરને પકડે અને પોતાના બચ્ચાને પણ પકડે. ગુરુદેવ કે 7 જગ્યાએ ફેરવે પકડી. પણ પકડમાં ફેર છે. ઉંદરને તો પકડીને ખાઈ જાય અને બચ્ચાને તો એવી રીતે પકડે કે એને જરાય પણ કષ્ટ ન થાય અને એક સ્થળેથી બીજા સ્થળે મૂકી દે. એમ આમાં જાણવાની રીતમાં ફેર છે. પણ જો સર્વને જ્ઞાન ન જાણતો હોય તો કોઈને ભૂત ભવિષ્ય નો આવિર્ભાવ ન થાય. બહુ સરસ અન્યાય. કોઈ પણ જીવને જો પર જણાય જ નહીં તો અત્યારે આ કાળમાં પણ એક કરતા વધારે જીવો પાક્યા છે કે જે ભૂત અને ભવિષ્ય પોતાની પર્યાયને જાણે છે અને બીજાની પર્યાયનું જ્ઞાન કહી દે છે. બરાબર. નામ ના લેવાય કોઈનું. સમજી ગયા? 100% સાચી વાત છે. એટલે કે સર્વ ને જાણવું અને આવ્યું એમાં સર્વનો પ્રતિભાસ છે. એમાં છદ્મસ્ત હોવાથી ક્રમે આવિર્ભાવ થાય અને કેવળીને અક્રમે આવિર્ભાવ થાય. જયકુમાર સમજાણું? છદ્મસ્ત છે ને કેવળ જ્ઞાન નથી, ક્રમિક જાણવું છે. પણ એ કહી દઈએ કે આને ચોથા ભાઈ ભોગ છે અને છઠ્ઠા ભાઈ ભોગ છે. 100% એ સત્ય વાત છે. પાછી સમ્યક જ્ઞાન એટલે શું? કેવળ જ્ઞાનનો છે પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો ફેર છે. અને આ ક્રમે જાણે છે, ઓલા અક્રમે આવિર્ભાવ થાય છે, આને ક્રમે આવિર્ભાવ થાય છે. આજ એકનું જ્ઞાન થાય એક જીવનું. કાલ વડે બેઠો હોય તો બીજા જીવનો વિચાર આવે જોઈને એ ભોગકમી છે લાગે છે. પેલા કે પેલા ઝાંખું આવે એટલે બોલે નહીં. જયારે આવે ત્યાં પછી સ્પષ્ટ આવી જાય.
આવા બધા પ્રકારો વર્તમાન કાળમાં એવા જેવો છે. પણ આની પાછળ લાગે તો આત્માનું જ્ઞાન થાય. આત્માનું જ્ઞાન થાય એ ખરેખર નિધિ છે હાજી અને પરનો આવિર્ભાવ થાય ને જણાય એ તો રીધિ છે, એમાં કઈ નથી. એ તો જ્ઞાનના સામર્થ્યની આપણે વાત કરી. બરાબર છે. તો જ્ઞાનનું સામર્થ્ય આત્માને જાણવાનું છે, બરાબર છે. એ લેવું ઓલું જાણવાનો વિષય છે. જાણવાના વિષયથી એને જ્ઞાનમાં શ્રદ્ધા થશે. બરાબર. ઓહો, આવું જ્ઞાન અત્યારે આ કાળમાં અબજો વર્ષ પછી કોઈનો મોક્ષ થવાનો હોય, મનુષ્યનો ઢોરનો ઢોરને ગાયને દેખીને સાગરોપમ પછી હે સાગરોપમ પછી એટલે અબજો વર્ષની થઈ ગયા ને. સાગરોપમ તો કોઈ હિસાબ જ નથી. હિસાબ જ નથી. સાગરોપમ એટલે ખલા સંખ્યા કહી દઈએ. આ કૂતરાનો મોક્ષ છે, આ ગાયનો મોક્ષ છે, આ ડેડગરોડીનો મોક્ષ છે, કહેવાય જાય. સાચી 100% સાચી વાત છે. કોઈ માને કે ન માને. એ તો પ્રૂફ થઈ ગયેલી વાત છે. વિજ્ઞાનીની વાત કરું છું. કોઈ અજ્ઞાનીને પણ અપવાદ રૂપે થઈ જાય છે. એ અપવાદ છે. સિદ્ધાંત ઓલો તો સિદ્ધાંત. પણ પ્રતિભાસ છે એનો જ આવિર્ભાવ થાય ને. બરાબર છે. જે છે એનો આવિર્ભાવ થાય. અત્યારે ક્યાં મોક્ષ છે? મોક્ષ તો છે નહીં. તે મોક્ષ થાય ત્યારે જ્ઞાન થાય એવું નથી. તો મોક્ષ ને આધીન જ્ઞાન થઈ ગયું. જ્ઞાન તો ઉદન છે. જ્ઞાનનું સામર્થ્ય ગજબ. અચિંત્ય છે અને જાણવાની કળા પણ જુદા પ્રકારની છે. એની રીત જ મેથડ આખી જુદી છે. જુદું છે. વર્તનનું જ્ઞાન થાય જ નહીં. વર્તનનું થાય તો જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. જો અનંત પર્યાય વાળા એક દ્રવ્યને તથા અનંત દ્રવ્ય સમૂહને યુગપત જાણતો નથી તો તે સર્વને અનંત દ્રવ્ય સમૂહને કઈ રીતે જાણી શકે? અર્થાત જે આત્મદ્રવ્યને ન જાણતો હોય હાજી. તે સમસ્ત દ્રવ્ય સમૂહને ન જાણી શકે. ઠીક. પ્રથમ તો હાજી. આત્મા ખરેખર એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગાથા અવલોકન છે. પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં જ્ઞાનમય હોવાથી, થવાથી નહીં, ના. હોવાથી. હોવાથી. અનાદિ અનંત આત્મા જ્ઞાનમય છે ને રાગમય નથી. સ્વયં જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે, જ્ઞાતા એનો સ્વભાવ છે, જ્ઞાન હોવાથી કરતા સ્વભાવ નથી. એમ ના. જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે. બરાબર. અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું, નિગોથી માંડી સિદ્ધ પરમાત્મા સુધી બધામાં જ્ઞાન રહેલું છે. જ્ઞાન વિનાનો કોઈ જીવ નથી. ઉપયોગ વિના કોઈ જીવ હોઈ શકે નહીં અને પ્રતિભાસ વિના કોઈ જીવ હોઈ શકે. બરાબર. ઉપયોગ વિના કોઈ જીવ રહી શકે નહીં અને પ્રતિભાસ વિના કોઈ જ્ઞાન હોઈ શકે નહીં. જ્ઞાનનું લક્ષણ ભાઈ તો બરાબર. જ્ઞાનનું લક્ષણ. બરાબર. જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું પ્રતિભાસમય મહાસામાન્ય છે. મહાસામાન્ય. પ્રતિભાસમય મહાસામાન્ય. મહાસામાન્ય છે. સામાન્ય ઉપયોગની વાત છે, પછી વિશેષ થાય અને વિશેષમાં પણ વ્યાપે છે. જે સામાન્ય છે એ વિશેષમાં વ્યાપી જાય છે. બરાબર. સામાન્યમાં સ્વપ્નનો પ્રતિભાસ છે ને, હાજી. એના વિશેષમાં જ્ઞાન હોય કે અજ્ઞાન, આખેમાં વ્યાપે છે.